આ છે વિવો તરફથી વિવો V50e અને આ સ્માર્ટફોન છે ને મિત્રો ગયા વર્ષે ખૂબ જ સેલ થયો હતો અને હા આ વખતે આ ફોનમાં શું નવું છે, ગયા વર્ષે કરતાં આ ફોનમાં શું અપગ્રેડ કરવામાં આવ્યું છે અને આની બેટરી કેવી છે, કેમેરા પરફોર્મન્સ કેવું છે અને લુક તો તમને દેખાતું જ હશે. હા એ બધા જ પર વાત કરવાના છે, પણ જો તમે ચેનલ પર નવા હો તો જલ્દી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હા મિત્રો સબસ્ક્રાઈબ જરૂર કરજો કેમ કે આ વિડીયો બનાવવા પાછળ ખૂબ જ મહેનત લાગે છે, એટલે જલ્દીથી આ વિડીયોને લાઈક કરી નાખજો. અને હા હવે હું શરૂઆત કરી લુક એન્ડ બોડીથી. તો મિત્રો વિવોની વી સિરીઝ છે ને જે છે ને પ્રીમિયમનેસ માટે ખૂબ જાણીતી છે અને આ ફોનમાં પણ એવી વસ્તુ જોવા મળે છે કે આમ જ્યારે તમે ફોન હાથમાં પકડો છો ને મિત્રો બહુ જ મસ્ત ફિલિંગ આવે છે. તમને એમ લાગશે મેં એકદમ પ્રીમિયર ફોન હાથમાં પકડ્યો છે અને લુક પણ બહુ જોરદાર આપવામાં આવ્યું છે. હા આના બે કલર વેરિયન્ટ જોવા મળે છે. મારી પાસે જે કલર છે તમે જોઈ શકો છો વ્હાઇટ જેવું જોવા મળે છે અને એક બીજું કલર વેરિયન્ટ છે જે બહુ યુનિક ડિઝાઇન સાથે આવેલો છે. હા એ કલર પણ મને બહુ ગમી ગયો અને જો હું આમ કહું કે લુક આ વખતે કેવું છે તો લુક મિત્રો બહુ મસ્ત છે. આ કેમેરા મોડ્યુલ છે એ પણ બહુ મસ્ત આપવામાં આવ્યું છે અને હા એ પાછળની તરફ તમને છે ને મિત્રો પ્લાસ્ટિકનું જોવા મળે છે અને ફ્રેમ પણ પ્લાસ્ટિકની જોવા મળશે. હા આગળની તરફ તમને ગ્લાસ જોવા મળી જશે પણ પાછળ તો પ્લાસ્ટિક જ જોવા મળશે અને ડિઝાઇન પણ થોડીક યુનિક કરવામાં આવેલી છે. અને આમ પાછળથી જુઓ તો કેમેરા મોડ્યુલ થોડુંક લાંબુ કરવામાં આવેલું છે અને આ શું છે? હા આ છે ઓરા લાઇટ. હા જેને રિંગ લાઇટ પણ કહેવામાં આવે છે અને કંપની સ્ટુડિયો લાઇટ કહે છે, જેનું કામ એક જ છે ફોટો પાડતી વખતે લાઇટ આપવાનું. અને હા આ ઓરા લાઇટ છે ને મિત્રો બહુ મસ્ત રીતે કસ્ટમાઇઝ થાય છે, એટલે કે તમારે વધારે યલો શેડ જોવો હોય તો યલો આપી શકો છો અને વ્હાઇટ જોવો તો વ્હાઇટ પણ આપી શકો છો. બહુ મસ્ત એનાથી ફોટો પડે છે. હા એ હું તમને આગળ કહેવાનો છું, પણ અત્યારે વાત કરીએ કે આ ફોનમાં તમને સ્પોટ એન્ડ બટન શું આપવામાં આવે છે. તો એની નીચે જુઓ ને મિત્રો તો એને તમને સ્પીકર ગ્રીલ આપવામાં આવે છે અને એની સાઈડમાં તમને માઇક જોવા મળી જશે અને એની સાઈડમાં ચાર્જિંગ પોઈન્ટ જ્યાં તમને ટાઈપ સી જોવા મળે છે. હા એ કેબલ તમને ફોનની ચાર્જિંગની સાથે આપવામાં આવે છે અને એની સાઈડમાં તમને સિમ કાર્ડ ટ્રે જોવા મળે છે જેમાં તમે 2 નેનો સિમ લગાવી શકશો. અને જમણી તરફ જોઈએ તો અહીં અવાજની સાપ જોવો છો જેનાથી અવાજ ઘટાડીને વધારી શકાય છે અને એની સાઈડમાં જુઓ તો અહીં પાવર બટન આપવામાં આવેલું છે. હા ડાબી તરફ જુઓ ને મિત્રો તો કાંઈ નથી, એકદમ ક્લીન જોવા મળે છે અને ઉપરની તરફ જુઓ તો અહીં તમને નોઇઝ કેન્સલેશનનું માઇક જોવા મળી જશે અને એક બીજી સ્પીકર ગ્રીલ પણ આપવામાં આવી છે. એટલે કે આમાં સ્પીકર તો બહુ જોરદાર આપવામાં આવ્યા છે, સ્ટુડિયો સ્પીકર છે, સાઉન્ડ ક્વોલિટી પણ બહુ જોરદાર આવે છે. હવે મિત્રો હું વાત પહેલાં ડિસ્પ્લેની કરી લઈશ પછી તમને પ્રોટેક્શન જણાવવાનો છું. તો મિત્રો ડિસ્પ્લે જોવો તો અહીં તમને બહુ મસ્ત ડિસ્પ્લે આપવામાં આવી છે. આ કોડ કર્વ ડિસ્પ્લે છે. જો અહીં ડિસ્પ્લેની વાત કરું તો અહીં તમને 6.77 ઇંચની ડિસ્પ્લે સાઇઝ જોવા મળે છે. આ એક એમોલેડનું પેનલ છે જેમાં તમને 120 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ પણ આપવામાં આવે છે અને બ્રાઇટનેસ તમને અહીં બહુ સારી એવી આપવામાં આવે છે, એટલે કે 1800 ની પીક બ્રાઇટનેસ જોવા મળે છે. હા આઉટડોરમાં હું ગયો હતો જ્યારે વિડીયો શૂટ કરવાના હતા ત્યારે અને મેં ત્યાં જઈને ચેક કરી હતી. હા બહુ મસ્ત ડિસ્પ્લે જોવા મળે છે. અહીં તમને બ્રાઇટનેસનું આમ કહેવાય ને કે તડકાવાળી જગ્યામાં કોઈ એવું નહીં થાય કે નહીં દેખાય, મસ્ત ડિસ્પ્લે જોવા મળે છે. હા અહીં તમને ડિસ્પ્લેની અંદર જો કલરની વાત કરું તો 1 બિલિયન્સ કલરનો સપોર્ટ જોવા મળે છે, જેના કારણે જ્યારે તમે મૂવી જોવો છો ને ત્યારે બહુ મસ્ત ક્વોલિટી જોવા મળે છે. અને આની કોડ કર્વ ડિસ્પ્લે છે ને મિત્રો એના કારણે પિક્ચર જ્યારે તમે જોતા છો ને ત્યારે તમને બહુ મજા આવે, તમને થોડી 3D જેવી વાઇબ આવશે. હા બહુ મસ્ત ડિસ્પ્લે જોવા મળે છે. અહીં તમે પંચ હોલ ડિસ્પ્લે આપવામાં આવેલી છે. હા એના કારણે ડિસ્પ્લેના વ્યુઇંગ પોઈન્ટ બહુ સારા એવા જોવા મળે છે. હા મિત્રો વાત જોવાની પરફોર્મન્સની કરી લઈએ ને તો પરફોર્મન્સમાં તો થોડુંક ડાઉન જોવા મળે છે, કેમ કે મિત્રો છે ને આ ફોનની પ્રાઇસ તમને કહું તો આ ફોનની પ્રાઇસ 25 થી 30ની આજુબાજુ રહેવાની છે, પણ જો પ્રોસેસર પ્રમાણે કહું તો એ પ્રોસેસર મિત્રો તમને 15 થી 20 હજારના ફોનમાં આરામથી જોવા મળે છે. એટલે કે અહીં તમને પ્રોસેસર મીડિયાટેક ડાયમેન્સિટી 7300 જોવા મળે છે. હા આ પ્રોસેસર હું કહું કે બહુ વધારે પાવરફુલ નથી અને બહુ ઓછું પાવરફુલ પણ નથી, એટલે કે તમે જો ગેમિંગ કરવા માંગતા હો તો ગેમિંગ એમાં થઈ જશે, એમાં કાંઈ વાંધો નહીં આવે. હા જો તમારે મૂવી જોયું હોય ને તો તેની માટે તો મજા આવવાની, કેમ કે એટલું તો કેપેબલ છે કે તમારા વિડીયો પ્લેઇંગ સારા એવા કરી દેશે. હા તમારા કેમેરા સારી એવી રીતે ચલાવી શકશે, એ બધું મસ્ત રીતે થઈ જશે. પણ જ્યારે વાત ગેમિંગની આવે ત્યાં થોડુંક ઓછું જોવા મળે છે. હા છતાં મેં એમાં ગેમિંગ કરી હતી, BGMI રમી હતી. હા મને એટલું બધું કાંઈ હલકું ન લાગ્યું. તમે જો હાઈ સેટિંગમાં રમવા જશો ને ત્યાં થોડુંક કેવરાવશે, બાકી નોર્મલ સેટિંગમાં આરામથી આમાં ગેમિંગ થઈ જાય છે. હા હજુ મિત્રો વાત આના એન્ડ્રોઇડ વર્ઝનની કરીએ તો આમાં તમને એન્ડ્રોઇડ વર્ઝન 15 જોવા મળે છે અને હા ફ્રન્ટસવાઇઝ 15 જોવા મળી જશે. પણ મિત્રો ફ્રન્ટસવાઇઝ 15 છે ને તેના થોડાક ખામી પણ છે અને થોડુંક સારું પણ છે. હા એક તો તમને બોક્સની સાથે જ AI જોવા મળે છે, એટલે બોક્સમાં જ લખેલું છે AI છે આમાં. હા હું AIની વાત પહેલાં કરી લઉં પછી આના ખરાબ પોઈન્ટની વાત કરીશ. પહેલાં AI કહું તો AIમાં છે ને મિત્રો તમને એમાં સારા એવા AI જોવા મળશે. જે તમારા ફોટામાં બેકગ્રાઉન્ડમાં કોઈ વ્યક્તિ આવી ગયા હોય તો તમે ઇરેઝર ટૂલથી એને માઇનસ કરી શકો છો, એ બહુ સારું વસ્તુ કહેવાય. પછી જો તમારો કોઈ ઓડિયો હોય તો તમે તેને સ્ક્રિપ્ટમાં કન્વર્ટ કરી શકો છો, એ વસ્તુ સારું કહેવાય. હા તમને આમાં સર્કલ ટુ સર્ચનું ઓપ્શન પણ જોવા મળી જાય છે. હા એવા AI ફીચર તો બધા સારા જ છે, પણ ખરાબ શું છે તો એ છે આમાં થર્ડ પાર્ટી એપ્લિકેશનો.
જ્યારે તમે ફોન ખરીદીને લાવો છો ત્યારે તમને આમાં ઘણી બધી થર્ડ પાર્ટી એપ્લિકેશન જોવા મળે છે. હા, તેને અનઇન્સ્ટોલ તો કરી શકાય છે, પણ મારું એવું માનવું છે કે બહુ ઓછી આપવી જોઈએ. એટલી બધી વધારાની થર્ડ પાર્ટી એપ્લિકેશનની જરૂર નથી. અને હા, જો વાત હવે આ ફોનની બેટરીની કરીએ, કેમ કે બેટરી બહુ જરૂરી હોય છે. હા, તો બેટરીની વાત કરું તો આમાં તમને 5600 mAhની બેટરી આપવામાં આવે છે. સાથે 90 વોટનું ચાર્જિંગ એડેપ્ટર આપવામાં આવે છે. ફોન 90 વોટને ચાર્જિંગ સપોર્ટ પણ કરે છે, એટલે ફોન ચાર્જિંગ થવામાં વાર નહીં લાગે. અને બેટરી લાઈફ કેટલી છે તો સમથિંગ તમને આમાં 7 થી 8 કલાક તમે આમાં વિડીયો આરામથી જોઈ શકો છો. એટલે એક વખત મોબાઈલ ચાર્જ કરશો એટલે એક દિવસ આરામથી નીકળી જાય છે. હા, બેટરી લાઈફ તો સારી એવી જોવા મળે છે. અને મિત્રો મને શું નવાઈ લાગી ખબર છે કે આ ફોન હલકો બહુ છે. હા, પહેલી વાર હું જ્યારે દુકાનેથી ફોન લઈને આવ્યો ત્યારે જ મને લાગ્યું બહુ હલકો ફોન છે. હા, આનું વજન મેં ઓનલાઈન સર્ચ કરીને જોયું તો આનું વજન ફક્ત ને ફક્ત તમને 180 ગ્રામની આજુબાજુ જ જોવા મળે છે. એટલે કે બહુ હલકો ફોન છે. હા, અને મિત્રો ડિઝાઇન પણ બહુ મસ્ત આપવામાં આવેલી છે. પહેલાં હું તમને આ ફોનની કનેક્ટિવિટી જણાવી દઉં, પછી આપણે કેમેરાની વાત કરવાના છીએ ડિટેલમાં. તો કનેક્ટિવિટી માટે તો તમને આમાં વાઈફાઈનો સપોર્ટ જોવા મળી જશે, બ્લૂટૂથ જોવા મળી જશે, NFC નો સપોર્ટ નહીં આપવામાં આવે. હા, આ 5G ફોન છે એટલે 5Gને સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી તમને બધી સારી એવી જોવા મળી જશે. અને હા, હવે વાત થોડાક ફીચરની કરીએ તો તમને આમાં ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવે છે, ફેસ અનલોક પણ આપવામાં આવે છે, અને બીજા ઘણા બધા મસ્ત એવા સેન્સર પણ જોવા મળી જાય છે. અને વાત હવે આના ફોનની કેમેરાની કરીએ તો મિત્રો ફોનના કેમેરા છે ને, આમાં તમને પહેલાં કહી દઉં કે વિવોની V સિરીઝ છે, પણ આમાં તમને ચાઇઝની બ્રાન્ડિંગ તો નહીં જોવા મળે. અને કંપની એડમાં પણ બહુ મસ્ત એવું વસ્તુ બતાવે છે કે આ ફોન તમે પોર્ટ્રેટ ફોટો બહુ સારા એવા પાડી શકવાના. હા, એ તો આપણે ટેસ્ટ કરવાના જ છીએ, પણ હું તમને પહેલાં કેમેરાના નંબર જણાવી દઉં. તો અહીં તમને 50 મેગાપિક્સલનો મેઇન સેન્સર જોવા મળે છે, અને એની નીચે તમને 8 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ સેન્સર આપવામાં આવે છે. અને આગળની તરફ તમને જોઈએ તો અહીં તમને આગળની તરફ 50 મેગાપિક્સલનું સેલ્ફી સેન્સર આપવામાં આવે છે. હવે પહેલાં હું તમને થોડાક ફોટા બતાવું કે જુઓ તમે આ ફોટા જુઓ કે મેં મેઇન સેન્સરથી ફોટા પાડ્યા છે. તો અહીં તમને કલર ડિટેલિંગ કેવું જોવા મળે છે તો કે થોડુંક મસ્ત જોવા મળે છે, કાંઈ બહુ એટલું બધું વાંધો નથી આવે એમ. અને હા, જો વાત આ ફોનના પોર્ટ્રેટ ફોટાની કરીએ તો અહીં તમને એજ ડિટેલિંગ બહુ સારું એવું જોવા મળી જશે. અને હું કહીશ કે સ્કિન ટોન પણ બહુ મસ્ત જોવા મળે છે. હા, એવું નથી કે વધારે પડતો વોર્મ કરી દે કે વધારે પડતો ડલ કરી દે, બહુ મસ્ત સ્કિન ટોન જોવા મળી જશે. અને હા, આની સાથે મિત્રો 8 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ પણ આપવામાં આવેલો છે, જેના અલ્ટ્રાવાઇડના ફોટા કહું તો બહુ મસ્ત આવી જશે. હા, તમારા કામનો છે અલ્ટ્રાવાઇડ, તમે અમુક કન્ડિશનમાં અલ્ટ્રાવાઇડથી ફોટા મસ્ત પાડી શકવાના. અને હા, તમને આમાં બીજા ઘણા બધા મોડ જોવા મળી જશે. આપણે ડિટેલમાંનો રિવ્યૂ કરીશું કેમેરા વિશે. તો અત્યારે હું તમને કહું કે કેમેરાથી ફોટો કેવા પડે છે, હું કહીશ કે ફોટા બહુ સારા એવા પડી જશે. હા, વિવોની V સિરીઝ તેના કેમેરા માટે જાણીતી છે, અને આ ફોન પણ કેમેરામાં બહુ સારો એવો જોવા મળે છે. અને વિડીયો ક્વોલિટીની વાત કરું તો મિત્રો વિડીયો ક્વોલિટી તમને આમાં 4K જોવા મળી જશે. અહીં તમે એક વિડીયો જોઈ લો. અત્યારે હું 5 કેમેરાથી વિડીયો શૂટ કરી રહ્યો છું, અને તમે જોઈ શકો કે આવું કાંઈક રિઝલ્ટ આવે છે. અને હા, હું કહીશ કે આ 1x પર વિડીયો શૂટ થાય છે, એટલે કે અલ્ટ્રાવાઇડ હું તમને સેમ્પલ બતાવીશ. અત્યારે 1x પર વિડીયો શૂટ થાય છે, અને અવાજની ક્વોલિટી પર તમે ચેક કરી શકો છો કે આવો કંઈક અવાજ આવે છે. વિડીયો ક્વોલિટી જોઈએ છે, તમને ખબર પડી ગઈ છે કે વિડીયો આના કેવા આવે છે. હવે વાત આપણે સેલ્ફી કેમેરાની કરીએ, કેમ કે 50 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો છે. તો એક સેલ્ફી હું તમને લાઈવ અહીં પાડીને જ બતાવું કે આની સેલ્ફી કેવી આવે છે. હા, જોઈએ ને મિત્રો તો સેલ્ફીમાં ડિટેલિંગ પણ સારી એવી જોવા મળે છે, સ્કિન ટોન પણ બહુ મસ્ત જોવા મળી જશે. અને હું કહીશ કે સેલ્ફી સારી એવી આવે છે, કંઈ વાંધો નથી આવતો. હા, હું આઉટડોરમાં જઈને પણ ચેક કરી છે, સેલ્ફી બહુ મસ્ત આવે છે. અને ખાસ સેલ્ફીના વિડીયોઝ તો વિડીયો એક તમને બતાવું છું. અને હા મિત્રો, કેમેરામાં તમને એક ઓરા લાઇટ પણ જોવા મળે છે, જે મેં શરૂઆતમાં કહ્યું હતું. તો આના ફોટા કેવા આવે છે જો તમને હું એના ફોટા બતાવું કે વધારે વોર્મ ટોન રાખીને ફોટો પાડીએ તો આવો આવે છે, અને વ્હાઇટ ટોનમાં ફોટો પાડીએ તો આવો આવે છે. એટલે કે લો લાઇટ કન્ડિશનમાં આનાથી ફોટો બહુ મસ્ત પડી જશે. હા, રિંગ લાઇટ છે, સ્ટુડિયો લાઇટ છે, ગમે તમે આને કહી શકો છો. હા, આનાથી ફોટો બહુ સારા એવા પડી જશે. અને ઓવરઓલ હું કેમેરાની વાત કરું તો મિત્રો વિડીયોઝ બહુ મસ્ત આવી જશે ફોનથી. અને ખાસ પોર્ટ્રેટ ફોટા બહુ જોરદાર આવે છે. હા, આમાં ટેલિફોટો લેન્સ તો નથી, પણ સદા પોર્ટ્રેટ ફોટા બહુ જોરદાર આવે છે. હા મિત્રો, વાત આ ફોનના પ્રોટેક્શનની કરીએ તો આગળની સાઈડ તમને ડિસ્પ્લેમાં ડાયમંડ સ્લેટ ગ્લાસનું પ્રોટેક્શન જોવા મળે છે. તો મિત્રો IP રેટિંગની વાત કરીએ તો તમને આમાં IP68 અને IP69 બંને જોવા મળે છે. એટલે કે ફોન પાણીમાં ડુબાડી શકાય છે, ફોન ઉપર પાણી પડી જશે તો પણ કંઈ ફોનને નહીં થાય. હા, એટલે કે બહુ સારું એવું પ્રોટેક્શન જોવા મળે છે. અને ઓવરઓલ હું ફોનની વાત કરું તો મેં તમને પહેલાં કહ્યું હતું એમ કે આ ફોન 26 થી 30 હજારની આજુબાજુ જોવા મળે છે. અને બીજી જો વાત કરું તો કે બેટરી પણ બહુ સારી એવી જોવા મળે છે, અને કેમેરા પરફોર્મન્સ પણ બહુ સારું એવું જોવા મળે છે. વાત ખાલી પ્રોસેસરની આવે તો ત્યાં થોડુંક ઓછું જોવા મળે છે. હા, પણ જો તમારે ડેઇલી યુઝ માટે ફોન લેવો હોય તો બહુ મસ્ત ફોન જોવા મળે છે. અને બાકી આ વિડીયો તમને કેવો લાગ્યો હોય જલ્દી કોમેન્ટમાં જણાવી દેજો. અને જો વિડીયો સારો લાગ્યો હોય, હા મારા ગુજરાતી મિત્રો, હું વિડીયો બહુ મસ્ત મહેનતથી બનાવું છું ફક્ત તમારી માટે કે તમને સારી એવી માહિતી મળે. તો જલ્દીથી આ વિડીયોને લાઇક કરી નાખો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, અને બાજુનું બે આઇકન જરૂર પ્રેસ કરજો, એટલે મારા નવા વિડીયો તમને જલ્દી મળતા રહે. તો હું મળીશ તમને એક નવા ફોનની સાથે, એક સારી એવી માહિતી સાથે. તો ત્યાં સુધી જોતા રહો વિડીયો ગુજરાતી. જય જય ગરવી ગુજરાત.